ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરતના બીએસસી નર્સિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પોષણ પ્રોગ્રામનું આયોજન ઓલપાડ તાલુકાના સાંધિયર ગામની આંગણવાડીમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે પોષણયુક્ત વાનગીઓ જેમ કે સુખડી, ચણા, થેપલા, મગ અને ખીચડી બનાવવામાં આવી અને તાજા ફળોનું વિતરણ પણ કરાયું। પ્રિન્સિપલ પ્રોફેસર કિરણભાઈ દોમડિયાના માર્ગદર્શન હેઠળ અને ફેકલ્ટી જાગૃતિ પટેલ તથા પૂનમ ટાંકના નેતૃત્વમાં આ કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઓલપાડ તાલુકાના સાંધિયર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલી આંગણવાડી ખાતે આજે પોષણ પ્રોગ્રામના ભાગરૂપે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરતના બીએસસી નર્સિંગના 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો હતો। આ પ્રસંગે ત્રીજા વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓએ બાળકો માટે પોષણયુક્ત વાનગીઓ જેવી કે સુખડી, ચણા, થેપલા, મગ અને ખીચડી તૈયાર કરી તેનું વિતરણ કર્યું હતું। સાથે સાથે તાજા ફળો પણ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પોષણના મહત્વની જાગૃતિ ફેલાવવી અને આરોગ્યપ્રદ આહાર અંગે માહિતગાર કરવું હતું। કાર્યક્રમનું આયોજન ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ પ્રોફેસર કિરણભાઈ દોમડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। જ્યારે નર્સિંગ ફેકલ્ટી જાગૃતિબેન પટેલ અને પૂનમ ટાંકે સમગ્ર કાર્યક્રમનું સફળ નેતૃત્વ કર્યું હતું। સ્થાનિક સ્તરે સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહે છે અને નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પણ પ્રયોગાત્મક જ્ઞાન મેળવવાનો ઉત્તમ અવસર પૂરો પાડી શકે છે।